હેલો દર્શકો, આજે આપણે આવી ગયા છીએ લાલ દરવાજા માર્કેટ. તમે જોઈ શકો છો સવાર છે. અત્યારે હું થોડો વહેલો નીકળ્યો તો રાજકોટથી, એટલે વહેલો પહોંચી ગયો છું. તમે જોઈ શકો છો કે હજી એટલી બધી માર્કેટમાં ચહલ પહલ નથી, તો તમને માર્કેટ દેખાડું. તો દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ. હું કિશન દુધરેજિયા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો આપણે માર્કેટ જોઈએ, માર્કેટ કેવી છે, માર્કેટમાં શું શું મળે છે અને માર્કેટની વિશે આપણે જાણીએ. તો ચાલો લાલ દરવાજાની માર્કેટમાં આપણે આગળ જઈએ. મિત્રો, બહુચરમાના દર્શન કરી લે આપણે. બહુ જ જૂનું મંદિર છે જે માર્કેટની વચ્ચોવચ્ચ છે. જોઈ શકો છો અહીંયા કટલેરી બધું જ 10 રૂપિયા 20 રૂપિયાના ભાવમાં મળે છે. આનો શું ફિક્સ ભાવ હોય છે? બહુ સારી વસ્તુ છે. ફિક્સ ભાવની વસ્તુ મળશે તો તમે છેતરાશો નહીં. વસ્તુ યાદ રાખવી. તમે જોઈ શકો છો એવું નથી હોતું કે કટલેરી જનરલી આપણે જોતા હોય કટલેરીની બધી વસ્તુની ખરીદી લેડીઝ જ કરતા હોય છે, પણ અહીંયા જેન્ટ્સ બી આવીને કરે. જુઓ કેટલું સરસ પર્સ છે, જસ્ટ 50 રૂપિયામાં છે. હવે 50 રૂપિયામાં આપણે બાર્ગેનિંગ કરી તો એ વાત ખોટી છે, કેમ કે આ લોકો ખુદ મજૂરી કરીને બધી વસ્તુ વેચતા હોય. તો મિત્રો, આ વસ્તુ યાદ રાખવાની કે આપને પ્રોપર ભાવ લાગતો હોય તો આપણે લઈ શકીએ, પણ એમાં બી આપણે નાના માણસોને બાર્ગેનિંગ કરાવી તો એ વસ્તુ ખોટી નથી. એક મિનિમમ પ્રાઇસ હોય છે. જો કુર્તી જુઓ તમે, બધી જ 100 રૂપિયામાં કુર્તી છે. અહીંયા આ પર્સ છે જે બધા 100 રૂપિયા, 100 થી લઈને 150 ની વચ્ચે મળે છે. તમે જોઈ શકો છો અત્યારમાં અવર જવર કેટલી છે, કેમ કે અહીંયા બી રેસિડન્ટ એરિયા છે, તો માણસો ઘરે જતા હોય અથવા ઓફિસે જતા હોય તો એના માટે બી નીકળે છે. તમે આ હાર જો 10 વાળા છે, 30 વાળા છે, બેન દેખાડે છે. આ ઝુમ્મર છે 50 રૂપિયાનું છે. બીજું અહીંયા લાભ શુભ ને જે અત્યારે દિવાળી ઉપર આપણે ઘરે લગાડી સ્ટીકર, એ બી બહુ સારા ભાવમાં મળી જાય છે. 10 રૂપિયાથી લઈને 50 રૂપિયાની અંદર તમને બધા જ સ્ટીકર મળી જશે અહીંયા. બીજો જો બચપનની યાદ આવી ગઈ તો આપણે સૂતરફેણી ખાતા હતા, એ બી અહીંયા મળે છે. જો કે ખવાય નહીં. આપણે શું બચપન નાના હતા ત્યારે આપણે લેતા, આપણે જીદ કરતા મા બાપ સાથે, પણ હવે આપને ખબર પડી કે એની અંદર સેક્રીન ને એ બધું આર્ટિફિશિયલ સુગર હોય તો એ આપણું ગળું બગાડે. પણ બચપનની યાદો બી જ કંઈક અલગ છે મિત્રો. તમે જોઈ શકો છો સામે બી કેટલા બધા પર્સ દેખાય છે. ચલો આપણે ત્યાં જઈને પૂછીએ એક વખત ભાવ એના. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી અહીંયા બેગ અને પર્સ માટેનું સૌથી મોટું થેલો લગાડીને બેસે છે ભાઈ. આ પર્સ તમને જે દેખાય છે એ ખાલી ને ખાલી 150 રૂપિયામાં છે. પછી ઉપર જેટલા બી લગાડેલા છે પર્સ એ ફિક્સ ભાવમાં છે, એ 250 રૂપિયામાં છે. કેટલું સારું! 250 રૂપિયામાં આજકાલ કોણ પર્સ દે છે? તમે દુકાને લેવા જાઓ તો તમે ભાવ પૂછો તો 500 થી 300 સ્ટાર્ટ થાય છે, જે આપને ગમતા બી ન હોય. તો મિત્રો, મિડલ ક્લાસ ફેમિલી માટે બહુ જ સારી માર્કેટ છે. બટ એક વસ્તુ યાદ રાખવાની, હું વારે બોલીશ કે તમારે બાર્ગેનિંગ કરવાનું છે. કપડાં બી બહુ સારા હોય છે, જે 500 થી લઈને 1000 ની વચ્ચે તમને જોડી મળી જશે. આ તમે જુઓ બાળકોના ચપ્પલ 100 રૂપિયાના, ખાલી 100 રૂપિયામાં શું મળે છે આજકાલ? 100 રૂપિયામાં અહીંયા તમને બાળકોના ચપ્પલ બી મળી જશે. કોઈ બી લ્યો, કોઈ બી સાઇઝમાં લ્યો. તમારે તમારી રીતે સાઇઝ ગોતવાની હોય છે, કેમ કે આ લોકો પાસે જવાબ દેવાનો ટાઈમ જ નથી હોતો. અત્યારે એટલી ભીડ છે કેમ કે દિવાળી છે, તો બધાને દિવાળી ઉપર કમાવાના દિવસો હોય છે. નાના બાળકો બી તમે જુઓ, ભલે એકચ્યુઅલી બાળકો વસ્તુ વેચે એ સારું ન કહેવાય, કેમ કે એ લોકોનું ભણતર બગડે છે. બટ આપણે એ વસ્તુ વિચારી શકીએ કે આ લોકો એના મા બાપને મદદ કરવા માટે બી કેટલું કામ કરે છે. તમે જોઈ શકો વચ્ચે પાણીની, ઠંડા પાણીની બોટલ બી મળી રહેશે, કેમ કે જેમ જેમ દિવસ જશે એમ તડકો વધતો જશે. પોપઅપ વેચે છે ભાઈ, 50 રૂપિયાનું પેકેટ છે. જો કેટલા સારા ડ્રેસ છે, બધા ડ્રેસ કોઈ બી લ્યો 250 રૂપિયા ભાવ છે, ફિક્સ ભાવ છે. બહુ સારી વાત કહેવાય. કેટલી સારી ડિઝાઇન છે. 250 રૂપિયામાં આ ડ્રેસ, એ બહુ સારી વાત કહેવાય. કાપડ બી સારું છે.
તમે જોઈ શકો હવે ઠંડી આવે છે તો ઠંડી માટે ગરમ કપડાં બી સ્ટાર્ટ થઈ ગયા છે બાળકોના. અને તમે જુઓ કેટલા સારા સારા ગ્લાસીસ છે અહીંયા. તમને રેબન બી મળી જશે, ગુચ્છી બી મળી જશે, બટ ફર્સ્ટ કોપી હોય છે. તમે જો અહીંથી મેઇનલી કપડાની માર્કેટ આગળ સ્ટાર્ટ થશે, રેડીમેડ કપડાં, કેમ કે બહુ જ ભીડ હોય છે અહીંયા. અહીંયા કોઈ જગ્યાએ ફિક્સ ભાવ હોય છે, બહુ સારી હોય છે. લાવો તમે સ્ટોર જોવો સામે, કોઈ બી વસ્તુ લ્યો 100 રૂપિયામાં. કોણ આજકાલ 100 રૂપિયાની વસ્તુ આપે છે? તમે જો કેટલું સસ્તું છે. આમાં બી તમે કોઈ બી પેન્ટ લ્યો 100 રૂપિયાના. બહુ સારી વાત છે. બાળકોની એક કપડાની જોડી તમને 200 થી લઈને 250માં આખી જોડી મળી જશે. પેન્ટ અને ટી શર્ટ, યા પેન્ટ અને તમે શર્ટ લ્યો. તમે જો પાછા ગરમ કપડાનો સ્ટોર આવ્યો. આપણે જાય આગળ. જો સામે તમને દેખાય છે કેટલા સારા સારા ફ્રોક્સ છે, મતલબ બાળકોના કપડાં છે. કેટલી અદ્ભુત ડિઝાઇન છે, બહુ સારી ડિઝાઇન છે અને ભાવ બી બહુ રિઝનેબલ છે. તમે જો ચાલવાની જગ્યા નથી અત્યારમાં. આ તમે વિચારી શકો કે સાંજે 5-7 વાગે આજુબાજુ તમે અહીંયા આવશો તો કેટલી ભીડ હશે. બસ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે મોબાઈલ અને પર્સનું. અહીંથી નીકળી જતા થોડી બી વાર નહીં લાગે. તમે જો અહીંયા તમને કપડાં બી મળી જશે, પછી ટોયઝ બી મળી જશે. જો એ બધા જ ટોયઝમાંથી કોઈ બી ટોયઝ લો 50 રૂપીસ દો, 50 રૂપિયાનું તમને દિલ બી મળી જશે અહીંયા, જે બહુ જ સસ્તું છે. મિત્રો તમે એક વસ્તુ યાદ રાખજો, મેં એક્સપિરિયન્સ કર્યું હતું. તમે ઘરેથી પાણીની બોટલ લઈને નીકળજો, કેમ કે તડકો હશે, બહુ જ તરસ લાગશે. કેમ કે અહીંનું પાણી મને પ્રોપર નથી લાગતું, કેમ કે કોઈ એમને સીલ પેક કરીને બી આપી શકતું હોય. તો અત્યારે શું કે આ તહેવારનો ટાઈમ છે, તો એ વાત આપણે આગળ કરી. જો સામે કોઈ બી ફ્રોક લ્યો, તમે કોઈ બી બાળકોના કપડાં લ્યો 250 રૂપિયામાં, બહુ સારી વાત છે. ફિક્સ ભાવ હોય છે તો શું બાર્ગેનિંગની કોઈ ઝંઝટ જ નથી રહેતી. તો આપણે વાત કરીએ મિત્રો, હું પાણીનું કહેતો હતો, કેમ કે પાણીજન્ય રોગનો અત્યારે રોગચાળો ચાલી રહ્યો છે. તો આપણે ઘરેથી પાણીની બોટલ અથવા બહારથી પાણીની બોટલ લઈશું તો પાણીજન્ય રોગથી આપણે બચી શકશું. તમે જો કેટલા સરસ સરસ કપડાં મળે છે અહીંયા. આ બાજુ શૂઝ છે, કોઈ બી શૂઝ 100 રૂપિયાના બાળકોના. ચાલવાની જગ્યા નથી હોતી મિત્રો, પાછળથી ધક્કા એટલા આવે છે. જો તમે હવે ઠંડી આવે છે તો ઠંડીની કેપ બી મળે છે. કોઈ બી કેપ લ્યો 100 રૂપિયાની છે. પછી બાળકોની લ્યો યા મોટાની લ્યો. ઠંડી આવે છે તો ઠંડીની સિઝન માટે અત્યારથી જ સ્ટાર્ટ થઈ ગયા છે. શું સિંગલ વસ્તુમાં તો લોકો ભાવતાલ બહુ ઓછો કરે છે, પણ તમે એકથી વધારે વસ્તુ લેશો ને તો તમને બહુ જ સારા ભાવમાં મળી જશે. જનરલી આપણે શોપિંગ કરવાની એટલી ટેવ નથી હોતી, પણ તમે અહીંયા આવો તો તમને બી આશ્ચર્યચકિત થશે શું લેવું શું ન લેવું. લગભગ બધી વસ્તુ તમને ગમશે અને એવા સારા ભાવમાં હોય છે તો આપણે એમ થાય કે આપણે બધું જ લઈ લઈએ. એટલે આવો તો બજેટનું બી ખ્યાલ રાખજો. મિત્રો જી તમને સામે દેખાય છે 3 દરવાજા માર્કેટ બી કહેવાય છે. કેટલું જૂનું સ્ટ્રક્ચર છે, અદ્ભુત છે. જો અહીંથી શૂઝનું સ્ટોલ ચાલુ થાય છે. શૂઝ 250 થી લઈને 500 સુધીના તમને મળી જશે. બધા જ ફર્સ્ટ કોપીના હોય છે, બટ ક્વોલિટી ઠીકઠાક હોય છે, મતલબ ચાલે એવી ક્વોલિટી હોય છે. તમારે તમારી સાઇઝ જોઈને લેવાનું હોય છે. ખાસ વાત છે, કેમ કે સાઇઝ વગર ખબર નહીં પડે. આ લોકો તમે જે બી સાઇઝ કહેશો એ સાઇઝ આપશે, બટ એ આર નોટ અ કન્ફર્મ. આપ જો જોઈ રહ્યા છો એ 3 દરવાજા કહેવાય છે. જનરલી 3 દરવાજા પછી ઘરની ગ્રોસરી ને એવું બધી આઈટમ મળે છે. એ પહેલાં શૂઝની આઈટમ આવી જાય છે. પહેલાં જેન્ટ્સના શૂઝ હોય છે, પછીના 3-4 સ્ટોરમાં લેડીઝ ચપ્પલ ને એ બધું મળી જશે. તમે જુઓ સામે કેટલા કોરિયન આઈટમ ને એ બધી વસ્તુના ડિઝાઇનના ચપ્પલ હોય છે, બટ ફર્સ્ટ કોપી હોય છે. હવેથી આપણે અહીંથી તમે જે આગળ જશો ને કટલેરીની સ્ટોર ચાલુ થઈ જશે. બહુ સારા સેટ્સ ને ઓર્નામેન્ટ્સ ને બધું મળી જશે તમને.
100-150 રૂપિયાના તો તમને બહુ જ સારા આર્ટિફિશિયલ તમને જે બી સેટ હોય છે એ મળી જાય છે, નેકલેસ ને એ બધું. જોઈ દઈએ, તમે સામે જોવો છો, જસ્ટ 150 રૂપિયાનું છે એક. કોઈ બી લ્યો એ 150 રૂપિયાના છે. અહીંથી બધી જ માર્કેટ, અહીંથી બધી જ શોપમાં તમને સાબુ છે, શેમ્પૂ છે, તેલ છે, ઘરની આઈટમ છે. બીજું અહીંયા મેં બહુ એક સારી વસ્તુ જાણી કે કોલ્ડ ક્રીમ મળે છે તમને. બ્રાન્ડેડ લેવા જશો તો બહુ જ મોંઘા હશે, એ લોકો પોતાના પ્રોડક્શનનું બનાવે છે. તમે જોઈ શકો છો, આ કોલ્ડ ક્રીમ છે. બીજું અહીંયા પાણીની બોટલ છે, પ્લાસ્ટિક વેર બધી આઈટમ મળી જશે અહીંયા તમને ઘરની. પછી એક બે પૂજા કરવાની ને જે સામગ્રી મળતી હોય એની બી શોપ છે. લેડીઝ ચપ્પલ 100 રૂપિયાના. મિત્રો 100 રૂપિયામાં આજકાલ શું મળે છે? અહીંયા લેડીઝ ચપ્પલની આખી જોડ મળી જશે તમને. દેખાય સામે લંચ બોક્સ ને એ બી આઈટમ બસ બધી જ મળે છે અહીંયા. બધી જ રિઝનેબલ ભાઈ છે, 50 થી લઈને 150 ની અંદર તમને કોઈ બી આઈટમ મળી જશે અહીંયા. વોચ બી છે, બેલ્ટ છે. મિત્રો બેલ્ટ બી તમે જે શોપમાંથી 500-1000 રૂપિયાના લ્યો છો એ અહીંથી 100 થી લઈને 350 ની વચ્ચે તમને બહુ જ સારા બેલ્ટ મળી જશે. જેમ જેમ આગળ જશો એમ એમ હવે શોપનું સ્ટાર્ટિંગ થઈ જશે. મતલબ એવી વસ્તુ બહુ સારી હોય છે, પણ જો લાલ દરવાજાની માર્કેટ છે ધીરે ધીરે ઓછું થતું જશે આગળ તમે જાશો તો. માર્કેટ તો હજી બહુ જ આગળ છે, 1 કિલોમીટર 2 કિલોમીટર સુધી આગળ છે. અહીંયા તમે દિવાળી તો અત્યારે તો દિવાળી છે એટલે ભીડ છે, પણ તમે ગમે ત્યારે આવશો અને તમને આટલી જ ભીડ જોવા મળશે. એટલે બપોરનો ટાઈમ છે યા સવારનો ટાઈમ છે, જે સમયમાં ઓછી ભીડ હોય છે, તો તમે એ સમય લેશો તો તમને બહુ જ મજા આવશે શોપિંગ કરવાની. તો તમને વેપારી છે એ પ્રોપર જવાબ બી આપી શકશે અને તમને ગમતી વસ્તુ બી તમે લઈ શકશો. તમે જો તો મિત્રો જોઈ શકો છો અહીંયા મુખવાસ બી મળે છે, કેમ કે આજકાલ દિવાળી આવે છે તો દિવાળી માટે લગભગ બધા જ મુખવાસની બી શોપિંગ કરતા હોય છે. તો મિત્રો આ હતી લાલ દરવાજાની માર્કેટ. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઇક કરજો, વિડીયોમાં થાય એટલી જાજી કમેન્ટ કરજો અને વિડીયોને વધારે ને વધારે શેર કરજો, જેથી બીજા લોકો પાસે બી આવા વિડીયો પહોંચી શકે. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ બી કરજો. અને જો મિત્રો તમે આ વિડીયો ફેસબુકમાં જોતા હોય તો ફેસબુકનું પેજને ફોલો કરજો, જેથી તમને આવા વિડીયોની નોટિફિકેશન મળે. તો ચાલો મળી બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ. થેન્ક યુ.